જોગીદાસ ખુમાણે દાદા કોઈ દી સ્ત્રી સામે જોયું નહોતું સાહેબ. એટલો પવિત્ર બારોટિયો સાહેબ, વિચાર તો કરો સાહેબ. એમ મેઘાણીભાઈ લખ્યું કોઈ દી કોઈ બેન દીકરી સામે એને જોયું નહોતું હો. અને અમે જો મારા અનુભવની વાત કરું તો 12 વર્ષ પહેલા અમે જુનાગઢની બાજુ હડમતાળા કે કોઈ ગામ ઉમરાળીમાં અમે ભવાયા જોવા ગયા. અમે 5-6 જણા મિત્રો. એમાં જોગીદાસ ખુમાણનો ખેલ હતો અને જે ભવાયો જોગીદાસ ખુમાણ થઈ અને પડમાં આવ્યો એને સાહેબ હવારી બેનું બેઠી હતી ને હમ જોયું જ નહોતું સાહેબ. જેનો પોશાક પહેરનારો માણા આજથી સુધી જો બેનો હમ નજર ન કરે તો જે તે વખતનો જોગીદાસ તો જોગી જેવો હોય છે સાહેબ. નહીતર એટલી વાતો તમને ગમે નહીં સાહેબ. હા, તમને અસર કરે એનું કારણ એમાં કંઈક પરમ તત્વ છે. એ ઘોડા ચડીને વગડાની માલિપા નીકળ્યા. 18-19 વર્ષની દીકરી ઢોરા ચારતી હતી. જોગીદાસ ખુમાણની નજર પડી નહીં, પણ કોકે કીધું કે બાપુ આમ એક દીકરી ઢોરા ચારે છે. એટલે પૂછાયું જોગીદાસ ખુમાણે કે બેટા એકલા ઢોરા ચારો છો? તો કે તમારી ઇજ્જતની આબરૂની બીક નથી લાગતી? આમ નીચાને ઢાળીનો એને આમું નથી જોયું. નીચાને ઢાળી કીધું તમારી આબરૂ ઇજ્જતની બીક નથી લાગતી બેટા? એટલે દીકરી શું કીધું ખબર? બીક શેની લાગે? શેની બીક લાગે? જોગીદાસ ખુમાણના બારવટા હાલેતા સુધી કોની તાકાત છે કે અમારે આમ ઊંચી આંખ કરી હતી સાહેબ? એ જ ક્ષણે જોગીદાસ ખુમાણ બારવટીઓ પહેલી વાર જિંદગીમાં રોઈ પીડ્યો છે અને હુરજના સામે પ્રાર્થના કરીને એટલું કીધું છે કે હે હુરજ, મારું બારવટું હાલે કે ના હાલે, ભાવનગર મહારાજ સમજે કે ન સમજે, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોરા ચારે છે ને એવી આબરૂ રાખજે, મારી ઇજ્જત રાખજે, આબરૂ રાખજે સાહેબ. આ કચ્છ સૌરાષ્ટ્રના નીતિવાન બારવટિયા આવા હતા સાહેબ. આપણી આટલી ઊંચી સંસ્કૃતિ હતી અને સામે ભાવનગરની પણ એવી સંસ્કૃતિ. ભાવનગર રાજા એવા. કમલકલા કંપની એક નાટક કંપની હતી. આપણે કદાચ યુટ્યુબમાં મારા પ્રોગ્રામમાં તમે સાંભળ્યું તો ભલે, બાકી બહુ ઓછી વાતો છે. કમલકલા કંપનીની પણ મોહન મારવાડી અને કાઠિયાવાડી કબૂતર એક મુંબઈની કંપનીના કલાકાર હતા સાહેબ. આ બનેલી હકીકત. એમાં મોહન મારવાડી પુરુષ પોશાક લેતો અને કાઠિયાવાડી કબૂતર સ્ત્રી પાત્ર લેતો. પણ મુંબઈમાં એમ કહેવાય છે કે કાઠિયાવાડી કબૂતર સ્ત્રી પાત્ર એવું લેતો કે મુંબઈમાં કરોડપતિને ઘરેથી બાયું સ્ત્રીઓની હાલવાના ટ્યુશન રાખતી એની પાસે. હાલ કેમ હાલવી, કેમ પગ ઉપાડવો ને કેમ મૂકવો બાયુને, એના ટ્યુશન રાખતી બાયુ એની પાસે. એવું સ્ત્રી પાત્ર લેતો હોય. એ ભાવનગર કંપની આવી અને મોહન મારવાડી ભરતરી સ્ટેજ ઉપર આવ્યો અને કાઠિયાવાડી કબૂતર તો સ્ત્રી પાત્ર લેતો અને ગોપીચંદ ભરતરીનું નાટક ભરતરીનું. અને ભાવનગર મહારાજ પોતે આવ્યા ખુદ જોવા જ. અને મોહન મારવાડી તો સ્ત્રી પાત્ર લેતો પણ મોહન મારવાડી પુરુષ પાત્ર લેતો. ભરતરી થઈને આવ્યો સ્ટેજ ઉપર, એનો અભિનય જોયો એટલે ભાવનગર મહારાજ ખુશ થઈ ગયા. એટલે પગનો હોનાનો તોડો હતો ને એ કીધું કે આ હું તને ઇનામ આપું છું. અને ન્યા ઉભા ભરતરીના પાઠ ભજવનાર એ મોહન મારવાડી જવાબ આપ્યો કે બાપુ તમારી પાસે એક ભાવનગર રાજ છે, હું 92 લાખ માળવાનો ધણી થઈને આવ્યો છું. આજ તમારું દાન લઉં ને તો વેહ ભજવો કહેવાય, લજવો કહેવાય, ભજવો ન કહેવાય, લજવો કહેવાય. કે તું કલાકાર કે કલાકાર ખરો, પોશાક બદલીને તમારા પગમાં પડી જાઉં, પણ ભરતરીનો સિરતાજ મારી માથે છે, ત્યાં સુધી હું તમને તમારો તોડો નહીં લઉં. આવી ખુમારી હતી કલાકારોમાં. એટલે ભાવનગર રાજા એવું એ ખુશ થઈ જાય એની ઉપર. ભાવનગર એવું હતું. જોગીદાસ ખુમાણનું બારવટનું એવું નીતિવાન, એમ ભાવનગર મહારાજ પણ એવા જ નીતિમાન હતા સાહેબ. અને એનો એક પ્રસંગ કહી પછી હું આગળ હાલું કે ક્યાં વાત. ભાવનગર મહારાજના કુંવરનું અવસાન થયું દાગભાલે, અને ડુંગરમાં રખડતો હતો જોગીદાસ ખુમાણ. એને જઈને કોઈ કીધું કે ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા છે.
એટલે પોતે પોતાના ભાઈને કીધું, એની હારે હતા નહીં, કે મારે ભાવનગર ખરેખર જ જવું પડશે, પણ એની પહેલાં મારા પિતાની રજા લઈ આવું. સાવરકુંડલાની પાસે આંબરડી, હાદા ખુમારની આંબરડી કહેવાય છે બાપા, હાદા ખુમારની આંબરડી કહેવાય. ત્યાં જઈને હાદા ખુમારને અડધી રાતે ઉઠાડી અને જોગીદાસ ખુમારે એટલું કીધું કે બાપુ ભાવનગર કુંવર ગુજરી ગયા છે મહારાજના, તો હું જરા ત્યાં ખરેખર જઈ આવું. કે પણ ચોકીઓ મુકાઈ ગઈ તેને પકડવાની, પકડી લેશે ગમે ત્યાં, તો કે નહીં મારી ફિકર કરવામાં, હું મારી રીતે જઈ આવીશ, તમારે રજા લેવા માટે આવ્યો. એ રજા લઈ અને સાહેબ ટોળામાં માથે ફાળીઓ ઓઢી અને ગામડેથી ટોળા ખરખરે આવે, એમાં ઓલા ટોળામાંથી વાં વયો જાય, વાંથી વાં થતા થતા ભાવનગર પૂગી ગયો ઠેઠો. અને ભાવનગર પૂગી ગયા પછી દરબારગઢમાં વયો ગયો છે માથે ફાળીઓ ઓઢીને. પણ રોતા રોતા જે માણસો આવતા હતા એ બધા ઇતર માણાના માણસો છાના રાખતા હતા. પણ જોગીદાસ ખુમાર જે ટોળામાં આવ્યો, એ ટોળું આવ્યું ને તો ખુદ ભાવનગર મહારાજ ઊભા થઈ ગયા પોતે. માણા વિચારમાં પડી ગયા કે આ કોણ કિંમતી માણસ આવ્યું છે કે બાપુ પોતે પાણીનો લોટો લઈને ઊભા થઈ ગયા છાના રાખવા. એટલે હાલ્યા આગળ અને બધાને આમ માથે હાથ મૂકતા કહેતા ગયા કે બાપા રામ રામ કરો, જે થવાનું હતું, કુંવરની આયુષ્ય જેટલી છે, લાંબી આયુષ્ય હોય તો ટૂંકી આયુષ્યમાં શું કામ મરે. થતા થતા જોગીદાસ ખુમારનો વારો આવ્યો ને તે એટલું બોલ્યા, બાપ જોગા, જોગા કહેતા હો, લાડકા નામથી બોલાવતા, બાપ જોગા છાનો રે, થવાનું હતું થઈ ગયું. અને આમ ફાળી ઊંચું કરીને જોગીદાસ ખુમાર બોલ્યો, ખાનદાની તો જુઓ તમે સાહેબ આપણી, કે બાપુ તમે મને ઓળખી ગયા, તો કે 500 પડકારામાં તારા પડકારાને ઓળખી શકતો હો તો તારા રુદનને ન ઓળખી શકું, તારા આંસુને ન ઓળખી શકું. પણ જોગીદાસ મુંજાસમાં તમારો વાળ વાંકો નહીં થાય. અને જોગીદાસ ખુમારે જવાબ આપ્યો કે વાળ વાંકાની બીક હોત તો બાપુ ખરેખર જ ન આવત એમ કે. અને આમ નીકળ્યો, બધાની બાઈઓ આમ જરૂર ખાવાથી દર્શન, જોગી જેવો જોગીદાસ ખુમાર નીકળ્યો. આ આપણે ત્યાં ખાનદાની હતી અને એટલે આપણે ત્યાં કહેવાય છે को किलकंठ गिरा
કરે